નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ દેસરિયા. ધોરણ 12 અર્થશાસ્ત્રનું બીજું ચેપ્ટર વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એ ચેપ્ટર આપણે સમજી રહ્યા છીએ. અને આની પહેલાં મેં 4 વિડીયોઝ અપલોડ કરેલા છે અને એમાં એની પહેલાંના બધા જ ટોપિક બહુ સારી રીતે આપણે સમજ્યા છીએ. આજના આ ચેપ્ટરના 5મા ભાગમાં આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો, એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તા દ્વારા આપણે આર્થિક વિકાસને કઈ રીતે માપી શકીએ એની વિસ્તારપૂર્વક આપણે સમજૂતી મેળવવાની છે. અને આજના આ વિડીયોઝમાં મેં કયા કયા ટોપિક્સ કવર કરેલા છે તો કે જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું, એટલે કે એનો અર્થ આપણે સમજવાના છીએ. એ ઉપરાંત જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો, કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. એ ઉપરાંત જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કેવી રીતે બને છે, એની રચના કઈ રીતે થાય છે, કોણે આ ખ્યાલ આપ્યો, એના ઘટકો કયા છે, એ બધી જ બાબતો વિસ્તારપૂર્વક આપણે સમજવાના છીએ આ વિડીયોમાં. આ ઉપરાંત જીવનની ભૌતિક ગુણવત્તાની મહત્વની બાબત અને ત્યારબાદ સકારાત્મક બાબતો કઈ છે PQLIની, અને છેલ્લે જીવનની ભૌતિક ગુણવત્તા એટલે કે PQLIની મર્યાદાઓ કઈ કઈ છે એ બાબત પણ આપણે સમજશું. માટે જો તમે ધ્યાનથી અંત સુધી આ વિડીયો જોશો તો મને વિશ્વાસ છે કે તમારો આ ટોપિક ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ જશે. અને આ વિડીયોમાં મેં થોડીક અલગ રીતે પ્રેઝન્ટેશન કર્યું છે, માટે ધ્યાનપૂર્વક અંત સુધી જોજો. તો વિદ્યાર્થી મિત્રો, આવો વિસ્તારથી આપણે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા એ ત્રીજો આર્થિક વિકાસનો જે નિર્દેશક છે એને આપણે વિસ્તારપૂર્વક સમજીએ. આર્થિક વિકાસનો હેતુ હંમેશા લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો હોય છે. અને કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ કેટલો થયો છે, વધારે કે ઓછો, એ જો આપણે માપવું હોય તો માનવ જીવનની ભૌતિક ગુણવત્તાના નિર્દેશક તરીકે કેટલીક બાબતોને ધ્યાનમાં લેવામાં આવે તો સારી રીતે આર્થિક વિકાસ કેટલો થયો છે તેની તુલના થઈ શકે છે. અને એટલા માટે જ જીવનની ભૌતિક ગુણવત્તા ધ્યાને લેવામાં આવે છે. હવે સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે જીવનની ભૌતિક ગુણવત્તાનો અર્થ શું. તો સરળ શબ્દોમાં આપણે એમ કહી શકીએ કે વપરાશના ધોરણો કે જીવન ધોરણને જીવનની ભૌતિક ગુણવત્તા કહે છે. એટલે કે આપણા દૈનિક જીવનમાં કેટલીક મહત્વની વસ્તુ છે કે જેનો ઉપયોગ વ્યક્તિ દ્વારા કે વ્યક્તિના સમૂહ દ્વારા કરવામાં આવતો હોય છે. દાખલા તરીકે વપરાશમાં લેવાયેલ ખોરાક, બળતણ કે અન્ય ટકાઉ વસ્તુઓ ઉપરાંત વપરાશમાં લેવાયેલ ટકાઉ અને અર્ધ ટકાઉ વસ્તુઓ અને વપરાશમાં લેવાયેલ સેવાઓનો સમૂહ, કયા કયા પ્રકારની સેવાઓનો ઉપયોગ આપણે જીવનમાં કરીએ છીએ, કેટલા પ્રમાણમાં કરીએ છીએ, તે બાબતો ધ્યાને લેવામાં આવે છે. આમ વપરાશના ધોરણ કે જીવન ધોરણને ધ્યાને લઈને આપણે જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરી શકીએ છીએ. અને એટલા માટે દેશના નાગરિકોનું જીવન ધોરણ ઊંચું જઈ રહ્યું હોય તો એનો અર્થ એ થયો કે જીવનનો ભૌતિક ગુણવત્તાનો આંક સુધરી રહ્યો છે. હવે આપણને પ્રશ્ન એ થાય કે જીવનની ભૌતિક ગુણવત્તામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થઈ રહ્યો છે. તો આપણે કહી શકીએ કે કોઈ પણ એક વર્ષના ગાળામાં દેશના લોકોએ વપરાશમાં લીધેલી વસ્તુઓ અને સેવાઓના સમૂહ માનવ જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. અને આમાં કઈ ચીજ વસ્તુઓ અને સેવાઓનો સમાવેશ થાય છે તો એ આ પ્રમાણે છે. પહેલી બાબત છે કે ખોરાક, કેટલા પ્રમાણમાં લોકોને કેલરી કે પ્રોટીનવાળો ખોરાક મળી રહ્યો છે, કેટલી કેલરીવાળો, કેટલા પ્રમાણમાં, એટલે કે આરોગ્યની બાબત એના ઉપર આધારિત છે, એટલે કે લોકોને પૌષ્ટિક ખોરાક મળી રહ્યો છે કે નહીં. ઉપરાંત આરોગ્ય અને તબીબી સેવાઓ, એટલે કે વસ્તીના એકમ દીઠ ડૉક્ટરનું પ્રમાણ કેટલું છે, આરોગ્યની સુવિધાઓ કેટલી છે, એ પણ આપણા જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. એ ઉપરાંત રહેઠાણ અને કપડાં, એટલે કે રહેવાની સ્થિતિ કેવી છે, કોઈ કેટલા મકાનમાં રહે છે અથવા કેટલા રૂમવાળા મકાનમાં રહે છે, એક રૂમ દીઠ સરેરાશ કેટલી વ્યક્તિઓ રહે છે, એ બાબત ધ્યાને લેવાય છે. એ ઉપરાંત સેવામાં શિક્ષણ અને મનોરંજન, તો કે કેટલા ટકા વસ્તીને પ્રાથમિક
શિક્ષણ, માધ્યમિક શિક્ષણ કે ઉચ્ચ શિક્ષણ મળી રહે છે. એ ઉપરાંત મનોરંજનની સુવિધાઓ, ટીવી, થિયેટર, ટેલિફોન, મોબાઈલ, આ ઉપરાંત બીજા અન્ય જે મનોરંજનના સાધનો છે એ કેટલા લોકો સુધી પહોંચી રહ્યા છે એ બાબત પણ જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. એ ઉપરાંત પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ એ વસ્તી દીઠ કેટલા પ્રમાણમાં લોકોને પ્રાપ્ત છે, રસ્તા અને રેલવેની લંબાઈ કેટલા કિલોમીટર છે દેશની વસ્તી અને વિસ્તારની તુલનામાં, આ બધી બાબતો પણ ધ્યાને લેવાય છે. એ ઉપરાંત ઉર્જા શક્તિ એટલે કે માથાદીઠ ઉર્જાની વપરાશ, વ્યક્તિ દીઠ કેટલા પ્રમાણમાં કેટલા વોટનો ઉપયોગ થઈ રહ્યો છે વિદ્યુતનો, એ બાબત પણ ધ્યાને લેવામાં આવે છે. દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી, આ પણ ખૂબ મહત્વની બાબત છે, કારણ કે પીવાલાયક પાણી જો વધારે લોકોને સીધું મળતું હોય તો પણ એ તેના આરોગ્યની સારી સ્થિતિ સૂચવે છે. એ ઉપરાંત સરેરાશ આયુષ્ય એટલે કે લોકો અંદાજિત કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે એવી જે અપેક્ષા રાખીએ છીએ એને સરેરાશ આયુષ્ય કહી શકીએ. તો એના દ્વારા એનું પ્રમાણ જો ઊંચું હોય તો ભૌતિક સુખાકારી દેશમાં સારી છે એમ કહી શકીએ આપણે. એ ઉપરાંત બાળ મૃત્યુનું પ્રમાણ, જો બાળ મૃત્યુનું પ્રમાણ નીચું હોય તો દેશમાં આરોગ્યની સુવિધા સારી છે એમ આપણે કહી શકીએ. એ ઉપરાંત ડ્રેનેજની સુવિધા એટલે કે સ્વચ્છતા, એ બાબત અંગે દેશ કેટલો જાગૃત છે એ બાબતને પણ અહીં સ્થાને આપવામાં આવ્યું છે. ડ્રેનેજનો અર્થ થાય ગટર વ્યવસ્થા, એની વ્યવસ્થા કેવી છે દેશમાં, તો એ પણ મહત્વની બાબત છે. તો આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને દેશમાં જો સુધારો થઈ રહ્યો હોય તો આપણે કહી શકીએ કે દેશમાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા સુધરી રહી છે. અને જો સુધારો ન થયો હોય તો કયા ક્ષેત્રમાં કેટલા સુધારાની આવશ્યકતા છે તે જાણીને આપણે દેશનો વિકાસ કેવી રીતે વધે એના આપણે ઉપાયો હાથ ધરી શકીએ. અને વિકાસશીલ દેશો વર્તમાન સમયમાં જીવનની ભૌતિક ગુણવત્તા સુધારવા ઉપર ખાસ ધ્યાન આપી રહ્યા છે. આવો હવે આપણે સમજીએ કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક શું છે, કોણે આપ્યો, એ મહત્વની બાબતો સમજીએ. આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વધારો એ આર્થિક વિકાસના સાચા નિર્દેશક નથી, કારણ કે તેમની કેટલીક મર્યાદાઓ છે. જેમ કે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી છે, તો માથાદીઠ આવક છે એની પણ ગણતરીની મુશ્કેલી છે. રાષ્ટ્રીય આવકનો ખ્યાલ છે તેમાં વસ્તીને ઇગ્નોર કરવામાં આવે છે. તો આવી કેટલીક મર્યાદાઓને લીધે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના ખ્યાલ કરતાં વર્તમાન સમયમાં જીવનની ભૌતિક ગુણવત્તાના ખ્યાલને વિશેષ મહત્વ અપાઈ રહ્યું છે. કારણ કે દેશનો આર્થિક વિકાસ એવો હોવો જોઈએ કે તે ગરીબોના જીવન ધોરણને ઊંચું લાવે. તે બાબતને ધ્યાનમાં રાખીને અમેરિકન અર્થશાસ્ત્રી મોરિસ ડેવિસ મોરિસે ઈસવીસન 1979માં આ ખ્યાલ આપ્યો, એટલે કે 1979માં આ ખ્યાલ આપ્યો છે, એ યાદ રાખજો. એણે જે આંક આપ્યો તેને PQLI તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખત પરીક્ષામાં એબ્રિવિએશનમાં પણ આ પ્રશ્ન આવી શકે કે PQLI નું પૂરું નામ આપો, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, એ પણ યાદ રાખજો. આ આંકમાં જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો કરવામાં આવે એટલે કે કેટલીક મહત્વની બાબતો જેને ડેવિસ મોરિસે એના આંકમાં સ્થાન આપ્યું છે, શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, આ ત્રણેય બાબતોમાં જો સુધારો થઈ રહ્યો હોય તો કહી શકાય કે દેશમાં જીવનની ભૌતિક ગુણવત્તા સુધરી રહી છે. અને આ બાબતને આપણે થોડા વિસ્તારથી સમજીએ કે આ ત્રણ બાબતો કે જેની આમાં સામેલ કરવામાં આવ્યા છે, તો એ ત્રણ બાબતો કયા? તો પહેલી બાબત તો છે શિક્ષણનું પ્રમાણ, લિટરેસી રેટ દેશમાં કેટલો છે. જો દેશમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલા ટકા છે તેના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય. એ ઉપરાંત અપેક્ષિત આયુષ્ય, લાઈફ એક્સપેક્ટન્સી કેટલી છે, બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમે બરાબર સમજી લેજો, કારણ કે વિભાગ બીમાં એક ગુણના પ્રશ્નમાં ઘણીવાર પૂછાય છે કે અપેક્ષિત આયુષ્યનો અર્થ આપો. તો બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેવી જે અપેક્ષા રાખવામાં આવે છે તેને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે, અને તે પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. જો અપેક્ષિત આયુષ્ય વધે તો દેશમાં આરોગ્યની સેવાઓ સારી છે તેમ આપણે કહી શકીએ.
તે ઉપરાંત ત્રીજી મહત્વની બાબત, બાળ મૃત્યુ દરનું પ્રમાણ કેટલું છે, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ જેને કહેવામાં આવે. જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. જીવતા જન્મેલા દર 1000 બાળકોએ એ બાળક 1 વર્ષનું થાય એટલે કે 12 મહિનાનું થાય એ પહેલા મૃત્યુ પામે તો દર 1000 આવા કેટલા બાળકો મૃત્યુ પામે છે. જો મૃત બાળક જન્મે તો એનો સમાવેશ આમાં નથી થતો, અને 12 મહિના પછી એટલે કે 1 વર્ષ પછી મૃત્યુ પામે તો પણ તેનો સમાવેશ બાળ મૃત્યુમાં ન થાય. પણ જન્મ સમયે જીવિત હોય અને 12 મહિનાનું બાળક થાય એ પહેલા દર 1000 કેટલા બાળકો મૃત્યુ પામે છે તેનો સમાવેશ બાળ મૃત્યુ દરમાં થાય છે. અને અહીંયા એક બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર બે અલગ મુદ્દા છે. જો મૃત્યુ દર પૂછાય તો દર 1000 કેટલા લોકો મૃત્યુ પામે છે એમ યાદ રાખવું, અને બાળ મૃત્યુ દરની વાત આવે તો જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું બાળક થાય તે પહેલા કેટલા બાળકો મૃત્યુ પામે છે એ ધ્યાનમાં રાખજો. વિદ્યાર્થી મિત્રો, ફરીથી થોડું યાદ કરી લઈએ કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક મોરિસ ડેવિસ મોરિસે આપ્યો, અને એના 3 ઘટકો છે, અને એ 3 ઘટકોને યાદ રાખવાનું સૂત્ર છે GCABA. G એટલે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, C એટલે શિક્ષણ, A એટલે અપેક્ષિત આયુષ્ય, અને BA એટલે બાળ મૃત્યુ દર. અને PQLI નો જે આંક છે તે આ રીતે મેળવવામાં આવે છે: શિક્ષણનું પ્રમાણ વત્તા અપેક્ષિત આયુષ્યનો આંક અને બાળ મૃત્યુ દરનો આંક. અને PQLI નો આંક 0 થી 100 ની વચ્ચે હોય છે, એ પણ યાદ રાખવું ખૂબ જરૂરી છે. આવો હવે આપણે સમજીએ કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એમાં આ 3 બાબતોને જ શા માટે ધ્યાને લેવામાં આવે છે. 3 કારણ એને આપી શકાય. પહેલું કારણ છે ત્રણેય ઘટકો વિશે વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશમાં મેળવી શકાય છે. બીજી બાબત કે ત્રણેય નિર્દેશક શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર આ ત્રણેય નિર્દેશકો પ્રયત્ન નહીં પણ પરિણામ છે, એટલે કે દેશની વાસ્તવિક સ્થિતિ દર્શાવે છે. એ ઉપરાંત આ ત્રણેય ઘટના કે હકીકત, આ જે ત્રણેય બાબતો જે દર્શાવી તે હકીકત હોવાથી, એ કોઈ કલ્પના કે આભાસ કે અંદાજ નથી, પણ એ હકીકત કે વાસ્તવિક હોવાથી આપણે તેની તુલના કરી શકીએ છીએ, અને એટલા માટે આ ત્રણેય બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષણનો અર્થ વિસ્તારપૂર્વક કહેવું હોય તો એમ પણ કહી શકાય કે શિક્ષણ જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ હોવા ઉપરાંત તે વ્યક્તિના કલ્યાણનો વધારો દર્શાવે છે, કે જે વ્યક્તિની કુશળતા અને દેશના વિકાસ માટે જરૂરી બાબત છે. કારણ કે વ્યક્તિ શિક્ષણ મેળવશે તો એનો વ્યક્તિનો પોતાનો વિકાસ તો થશે જ, એના પરિવારનો વિકાસ થશે, પણ સાથોસાથ દેશને પણ એ ખૂબ જ ઉપયોગી માનવ સંસાધન બની રહેશે. એટલા માટે શિક્ષણને ધ્યાને લેવામાં આવે છે. એ ઉપરાંત આપણે કહી શકીએ કે અપેક્ષિત આયુષ્ય, તો અપેક્ષિત આયુષ્યની બાબતમાં આપણે એમ કહી શકીએ કે દેશની સામાજિક સ્થિતિ અને સુખાકારી ઉપરાંત પોષણ, આરોગ્યની સેવાઓ ઉપરાંત પર્યાવરણીય સંજોગોને તે દર્શાવે છે, અને એનું પ્રતિબિંબ છે એમ પણ આપણે કહી શકીએ. એટલા માટે દેશમાં લોકોનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે, કેટલા વર્ષનું છે, એ દેશની આરોગ્ય અંગેની સ્થિતિ દર્શાવે છે. આ ઉપરાંત ત્રીજી મહત્વની બાબત એટલા માટે બાળ મૃત્યુ દરને ધ્યાને લેવામાં આવે છે કે દેશની સામાજિક પરિસ્થિતિ અને સુખાકારી ઉપરાંત પીવાના સ્વચ્છ પાણી, ઘરનું પર્યાવરણ, મહિલાઓની સ્થિતિ, માતૃત્વની કામગીરી જેવી સંવેદનશીલ બાબતો દર્શાવે છે, અને એનું પ્રતિબિંબ છે એમ કહી શકીએ. એટલા માટે બાળ મૃત્યુ દરને પણ ધ્યાને લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કેટલીક મહત્વની બાબતો છે જે ખૂબ યાદ રાખજો તમે. હવે વાત કરીએ કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક PQLI ની રચના કઈ રીતે થાય છે. તો આ એમાં 3 ઘટકો ધ્યાને લેવામાં આવે છે: શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. આ ત્રણેય ઘટકોને 100 નો ભાર આપવામાં આવે છે, એટલે કે 100 આંક નક્કી કરવામાં આવે છે. આ 100 પછી ટકા કે કોઈ એકમ લખવામાં નથી આવતા, ખાલી 100 આંક આપવામાં આવે છે.
અને ત્રણેય નિર્દેશકોની કામગીરીને આધારે 0 થી 100 ના આંકની વચ્ચેના ગુણ મૂકવામાં આવે છે એટલે દેશમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે, અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ કેટલું છે અને બાળ મૃત્યુ દરનું પ્રમાણ, એ ત્રણેયને 100 માંથી એના આંક આપવામાં આવે છે, ગુણ આપવામાં આવે છે। આ ત્રણેય બાબતોમાં દેશને મળેલા ગુણનો સૌપ્રથમ સરવાળો કરવામાં આવે છે ત્રણેયનો, અને ત્યારબાદ આ ત્રણ બાબત છે માટે 3 વડે ભાગીને જે સરેરાશ કાઢવામાં આવે છે તેને આપણે PQLI ના આંક કહીએ છીએ। ટૂંકમાં અંતમાં જે સરેરાશ આંક આપણને પ્રાપ્ત થાય છે તેને PQLI તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ PQLI આંકની રચના કેવી રીતે થાય એ સમજાઈ ગયું હશે। જો ન સમજાયું હોય તો ફરીથી આ પોર્શન તમે ફરીથી સાંભળી લેજો। આગળ આપણે સમજીએ કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મહત્વની બાબતો કઈ કઈ છે। પહેલી બાબત, જો દેશનો PQLI 100 ની નજીક હોય તો તે દેશની ત્રણેય ઘટકોમાં શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર એ ત્રણેય ઘટકોમાં કામગીરી ઉત્તમ છે તેમ કહેવાય। બીજી બાબત, જો દેશનો PQLI 0 ની નજીક હોય તો તે દેશની ત્રણેય બાબતોમાં કામગીરી ઉતરતી કક્ષાની છે એમ કહેવાય। PQLI નો આંક હંમેશા 0 થી 100 ની વચ્ચે હોય છે। આમાંથી પણ ઘણી વખત વિકલ્પવાળા કે એક વાક્યમાં ઉત્તર આપો એમાં પ્રશ્ન પૂછાતો હોય છે કે PQLI નો આંક મહત્તમ આંક કેટલો હોય છે કે ન્યૂનતમ આંક કેટલો હોય છે। તો યાદ રાખજો, PQLI નો મહત્તમ આંક 100 હોય છે અને ન્યૂનતમ 0 હોય છે। PQLI આંક વડે એક જ દેશના બે રાજ્યો અથવા તો કોઈ પણ બે દેશો વચ્ચેની તુલના પણ સરળતાથી કરી શકાય છે। જેમ PQLI આંક વધારે તેમ દેશનો આર્થિક વિકાસ વધારે તેમ કહી શકાય। તો એટલા માટે PQLI આંક જરૂરી છે, તેના દ્વારા આપણે આર્થિક વિકાસને માપી શકીએ છીએ અને એટલા માટે તે એક નિર્દેશક છે મહત્વનો। જેમ PQLI નો આંક નીચો તેમ દેશનો આર્થિક વિકાસ નીચો છે તેમ આપણે કહી શકીએ। વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આપણે સમજીએ કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની સકારાત્મક બાબતો કઈ છે। રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના નિર્દેશક કરતા PQLI ચડિયાતો છે, એટલે કે આ પહેલી જે મર્યાદા છે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકની એને દૂર કરે છે અને એટલા માટે PQLI એ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના નિર્દેશક કરતા ચડિયાતો કહેવાય છે। રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના નિર્દેશક કરતા PQLI ની મર્યાદા ઓછી છે। માનવ જીવનના ધોરણને લગતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબત કે જે માનવ મૂડીનો ખ્યાલ જે માર્શલે આપ્યો તો આપણને માનવ મૂડીનો ખ્યાલ, તો એ માનવ મૂડીના ખ્યાલમાં શિક્ષણ અને આરોગ્ય જે બે બાબતને મહત્વ આપવામાં આવ્યું છે તે બંને બાબતને અહીં સ્થાન આપવામાં આવ્યું છે। એટલા માટે PQLI માં માનવ જીવનના ધોરણને લગતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ એની ખૂબ જ મહત્વની બાબત છે। PQLI ના આંક વડે વિવિધ દેશો કે દેશના વિવિધ રાજ્યોની તુલના કરી શકાય છે। આ ઉપરાંત ગ્રામ્ય અને શહેરી વિસ્તારના તેમજ સ્ત્રી અને પુરુષના પણ PQLI બનાવીને એની પણ આપણે તુલના કરી શકીએ છીએ। તો આ એની કેટલીક સકારાત્મક બાબતો છે। જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદા આપણે સમજીએ તો પહેલી મર્યાદા તો એ છે કે માત્ર 3 જ બાબતોનો સમાવેશ કર્યો છે, તેથી સાચો આંક મળતો નથી। કારણ કે આ 3 બાબતો ઉપરાંત ઘણી બાબતો છે માનવ જીવનને સ્પર્શતી, તે બાબતોનો સમાવેશ નથી કર્યો, માટે તે તેની સૌથી પહેલી મર્યાદા। બીજી મર્યાદા એ છે કે તે માત્ર સરેરાશ દર્શાવે છે અને સરેરાશથી દરેક નિર્ણય આપણે સાચા નથી લઈ શકતા। ક્યારેક સરેરાશ સામાન્ય સ્થિતિનો ખ્યાલ આપે પણ આપણે ચોક્કસ સ્થિતિનો ખ્યાલ મળતો નથી। ત્રીજી મર્યાદા એ છે કે જો PQLI નો દર ઊંચો તો આર્થિક વિકાસનો દર પણ ઊંચો તેવું સામાન્યીકરણ કરવામાં આવે છે, જે યોગ્ય નથી। ચોથી મર્યાદા એ છે કે PQLI માં ત્રણેય બાબતોને એક સરખું મહત્વ આપવામાં આવે છે, જે અયોગ્ય છે, કારણ કે ત્રણેય બાબતો માનવ જીવનમાં એક સરખું મહત્વ ધરાવતી નથી। પાંચમી મર્યાદા એ છે કે PQLI માં આવક વૃદ્ધિ મહત્વની છે
છતાં તેની ઉપેક્ષા કરવામાં આવી છે. અને આ ખૂબ જ મહત્વની બાબત છે કે દરેક દેશમાં આવક કેટલા પ્રમાણમાં લોકોની વધી રહી છે એ આવકની મહત્વની બાબતને જ અહીંયા ઇગ્નોર કરવામાં આવી છે. જે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં આવકને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જ્યારે માનવ વિકાસ આંકમાં આવકના મુદ્દાને જ ધ્યાને નથી લેવામાં આવ્યું, તેની ઉપેક્ષા કરવામાં આવી છે. માટે આ પણ તેની એક મહત્વની મર્યાદા છે. ત્યાર પછીની મર્યાદા એ છે કે ધનિક દેશોની PQLI વધવાની ગતિ ધીમી રહે છે, કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારે વધારી શકાતું નથી. એટલે જો આપણે ધનિક દેશોના PQLI જો જોશું, કમ્પેર કરશું, તો વિકાસશીલ દેશો કરતાં તેના PQLI આપણને નીચા જોવા મળશે, કારણ કે સરેરાશ આયુષ્ય હોય કે બાળ મૃત્યુ દરનું પ્રમાણ હોય એ અમુક હદ સુધી જ એમાં સુધારા શક્ય છે, એના પછી બહુ સુધારો શક્ય નથી. માટે ધનિક દેશો માટે આ ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. એ ઉપરાંત આપણે છેલ્લે એક મુદ્દો આપેલો છે ટેક્સ્ટ બુકમાં, એને પણ આપણે સમજી લઈએ કે આજની સ્થિતિ, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની આજની સ્થિતિ શું છે. તો કે વિશ્વમાં 2003 પછી PQLIમાં શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર ઉપરાંત માનવ જીવનને સ્પર્શતી અન્ય 3 બાબતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અને એના દ્વારા જીવનની ગુણવત્તાનો આંક, ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ પણ તૈયાર કરવામાં આવ્યો છે. અને એ 3 બાબતો જે નવી 2003 પછી સામેલ કરવામાં આવી છે એ આ પ્રમાણે છે. એક તો છે જેન્ડર ઇક્વિટી ઇન્ડેક્સ, બીજી છે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ, અને ત્રીજી બાબત છે હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ, એટલે કે જાતિ સમાયોજન આંક, માનવ ગરીબી આંક અને માનવ વપરાશ આંક. એને પણ 2003 પછી ધ્યાને લઈને નવો જ આંક તૈયાર કરવામાં આવ્યો છે, અને તેને જીવનની ગુણવત્તાનો આંક, ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જીવનની ભૌતિક ગુણવત્તા એ ખ્યાલને આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક એને લગતા તમામ મુદ્દાઓની આપણે વિસ્તારપૂર્વક સમજૂતી મેળવી. તેમ છતાં જો તમને ડાઉટ હોય કોઈ પણ મુદ્દામાં, તો તમે આ વિડીયોને અંતે મેં મારી ઈમેલ આઈડી એમાં દર્શાવેલી છે, તમે મને મેલ કરી શકો છો. અને તેમ છતાંય કોઈ ડાઉટ્સ હોય તો તમે મારા વોટ્સએપ નંબર લઈને મને વોટ્સએપમાં પણ તમારો સવાલ, ડાઉટ્સ હોય એ પૂછી અને તમારી સમસ્યાનું સમાધાન કરી શકો છો. હું તમને બને એટલો મદદરૂપ થવાનો પ્રયાસ કરીશ. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, કે જેથી અમને મોટિવેશન મળતું રહે. આના પછી થોડા જ સમયમાં પણ આપણે રિલીઝ કરવાના છીએ, કે જેમાં આપણો હજી એક નિર્દેશક બાકી રહે છે, એ છે માનવ વિકાસ આંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. એની પણ વિસ્તારપૂર્વક સમજૂતી આપણે મેળવશું. થેન્ક યુ.